દેશ વિદેશથી આવેલા ઉપસ્થિત બધા જ અગ્રગણ્ય મહાનુભાવો, વડોદરાના ઉપસ્થિત સર્વ પ્રતિષ્ઠિત મહાનુભાવ, મહોત્સવના બધા જ મુખ્ય છેલ્લા 6 દિવસથી આપ સૌ શ્રીમદ ભાગવત કથાનું સુંદર રસપાન કરી રહ્યા છો. શ્રીમદ ભાગવત એ મનનું પોષણ છે. શ્રીમદ ભાગવત એ આત્માનું પોષણ છે. અને આજના યુગના અંદર સૌથી વિશેષ ધ્યાન અગર આપવાની જરૂર છે તો મનુષ્યએ પોતાના અંતર મન ઉપર આપવાની આવશ્યકતા છે. કોઈ પણ સંપ્રદાયમાં જઈએ, કોઈ પણ ધર્મમાં જઈએ, પ્રત્યેક સંપ્રદાય કે ધર્મનું જો સાર કાઢવું હોય તો કદાચ એ જ નીકળશે કે મનુષ્ય કે મન કો લૌકિક में से अलौकिक बनाया जाए. અને આ મનને લૌકિકમાંથી અલૌકિક બનાવવાની જે યાત્રા, એનું જ નામ છે ધર્મ. માણસ પોતાના શરીર માટે બધું જ કરે છે, પરંતુ મન માટે ઓછું કરે છે. બે વર્ષ પહેલા નાગપુરમાં મારી એક શિબિર હતી, યુવા શિબિર. અને યુવા શિબિરની સમાપ્તિ ઉપર એક બહેન મારા પાસે આવ્યા. એમના આંખમાં થોડા અશ્રુ આવી ગયા હતા. બહુ જ દુઃખી અવસ્થામાં નિરાશ થઈને મને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાના અંદર ભગવાન, જેના માટે આપણે સારું કરતા હોઈએ એના તરફથી જ આપણને શા માટે ખરાબ અનુભવ થતા હોય ને? દુનિયાના અંદર આ સજ્જનો શા માટે દુઃખી છે ને દુર્જનો શા માટે સુખી છે? મારે આપને મારા છોકરાની વાત કરવી છે. બેન મને કહ્યું, બેન દુઃખી થઈને કહી રહ્યા છે કે મારો છોકરો એટલો બધો નાસ્તિક છે,
એટલો બધો પ્રવાહી છે, એટલા બધા એના અંદર દુર્ગુણો છે, એટલો બધો વ્યસની થઈ ગયો છે. મને ચિંતા થાય છે કે કઈ રીતે આ છોકરો એનું આત્માનું કલ્યાણ કરશે, એના જીવનનું કલ્યાણ કરશે. એટલા દુસ્સંગમાં ફસાઈ ગયો છે. જે છોકરાઓને આપણે નાનપણમાં બાળપણથી એનું પરવરિશ કરીએ છીએ અને નાનપણથી એની પ્રત્યેક ઈચ્છાઓને પૂરી કરવાનું આપણા સામર્થ્ય અનુસાર યથાશક્તિ પ્રયત્ન આપણે કરતા હોઈએ, એના સારામાં સારા કપડાનું ધ્યાન રાખીએ, સ્કૂલનું ધ્યાન રાખીએ, ભોજનનું ધ્યાન રાખીએ, વ્યવસ્થિત રૂપથી એ છોકરાની આપણે પરવરિશ કરતા હોય ને એ જ છોકરો જ્યારે મોટો થઈને એના જ મા સામે જ્યારે એવું બોલતો હોય કે ઇટ ઇઝ માય લાઈફ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ઇન્ટરફિયર ઇન માય લાઈફ, ત્યારે પ્રત્યેક માતાને કદાચ દુઃખ થતું હોય કે આ છોકરો આટલો પ્રવાહી કેમ. કોઈ સારા કાર્યક્રમોમાં એ છોકરાને લઈ જવાનું કે કોઈક મંદિરોમાં લઈ જવાનું, કોઈક સારી આવી યુવા શિબિરોમાં લઈ જવાનું જ્યારે થતું હોય ત્યારે એ છોકરો ના પાડતો હોય ઘસીને કે મને આ ધર્મમાં ઇન્ટરેસ્ટ નથી, મને ભગવાનમાં ઇન્ટરેસ્ટ નથી, મને ભગવાનની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી, મને કેવલ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી એમાં ઇન્ટરેસ્ટ છે. ઘણી વાર દુઃખ થાય ને. મેં બહેનને કીધું કે નાનપણથી જ્યારે બાળકોની બધી જ વસ્તુઓનો આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ કદાચ એ બાળકના મનને પોષણ આપવાનું આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે અંતતો ગત્વા આ શરીર દ્વારા કર્મ કરાવનાર તત્વ એ મન અને બુદ્ધિ જ છે ને. શરીર તો કેવલ સાધન છે. આ શરીર એક કારના સમાન છે ને કારના અંદર ડ્રાઈવર જે જગ્યાએ આ કારને લઈ જશે તે જગ્યાએ આ કાર જવાની છે. કાર એના મેતે કંઈ ચાલીને કોઈ જગ્યાએ જતી નથી. મન અને બુદ્ધિમાંથી જે વિચાર પ્રગટ થાય છે એ શરીરરૂપી સાધન દ્વારા એ વ્યક્તિ એ વિચારને પરિપૂર્ણ કરતો હોય છે. તો શરીર તો केवल साधन है, ये मन और बुद्धि में से वो निर्णय निकलता है. हम मन को पोषण देना भूल जाते हैं, शरीर को ही पुष्ट करते जाते हैं. બાળપણથી 5 વર્ષની ઉંમરથી જો શરીરનું પોષણ અપાય તો મન અને આત્માનું પોષણ કેમ ના અપાય? અને એટલે આજના સમાજમાં આજે સૌથી મોટી સમસ્યા આ જ છે કે માણસ એ શરીર માટે બધું જ કરવા હોવા છતાંય મનથી અશાંત છે, એટલે એ શરીરને પણ સ્વસ્થ નથી રાખી શકતો. માનસિક રોગ એ દુનિયાનો સૌથી મોટો રોગ છે. મેન્ટલી જે ઇન્સ્ટેબિલિટી જે આજના સમાજના અને આજના યુવાનોના અંદર જે વધી રહી છે એનું આ જ કારણ કે આપણા યુવાનોના અંદર એ મનને યોગ્ય પોષણ નથી મળી રહ્યું. કેમ આજનો યુવાન અશાંત છે? કેમ આજના યુવાનના અંદર ધૈર્ય નથી? હમણાં ને હમણાં બધી વસ્તુને પ્રાપ્ત કરવાની આજના યુવાનના અંદરની જે ઈચ્છા છે અને એ વસ્તુ પ્રાપ્ત ન થાય તો નિરાશ થાય, ડિપ્રેસ થાય, ઘણા લોકો આત્મહત્યા કરી નાખે, ઘણા લોકો ઘર છોડીને ભાગી જાય. આવા અનેક પ્રકારના ઇન્સિડન્ટ્સ આપણે આજની યુવા પેઢીમાં જે જોઈ રહ્યા છે એ કેવલ માનસિક ઇન્સ્ટેબિલિટીનું કારણ છે. કેમ? કારણ કે માણસ એ પોતાના મનનો દાસ બની ગયો છે, મન એનો દાસ નથી. हम हमारे ही मन को शरणागत हो चुके हैं. એટલે દરેક ધર્મો અને દરેક સંપ્રદાય કહે છે કે સૌથી પહેલા મનના અંદર સમર્પણની ભાવનાને જાગૃત કરી આ મનને પ્રભુના શરણાગત કરો. આચાર્ય શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ તદ પ્રવણમ સેવા. મહાપ્રભુજી બીજો સિદ્ધાંત આપે છે કૃષ્ણ સેવા સદા કાર્યા. પુષ્ટિ માર્ગમાં આપણે પ્રવેશ લેતા પહેલા બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો બ્રહ્મ સંબંધો પણ આ જ અર્થ છે કે मन, हृदय, आत्मा वो परमात्मा के चरणों में हम समर्पित करते हैं और परमात्मा के दास बनते हैं. तो मन ने दास बनावानी જે પ્રક્રિયા એ જ બ્રહ્મ સંબંધ છે ને. મન એ બુદ્ધિને ઓર્ડર કરે છે, તું આમ કર. આ સમજો. ઘણીવાર બુદ્ધિ કંઈક અલગ કહેતી હોય છે ને મન કંઈક અલગ કહે છે. મન એટલે મનુષ્યના મનના અંદર કે બુદ્ધિના અંદરનું એક પ્રકારનું એક પ્રોગ્રામિંગ, એ જ આપણું મન છે.
આપણા માઇન્ડના અંદર ઘણા બધા પ્રોગ્રામિંગ થયેલા છે. આમ થશે, ગુસ્સો આવશે, આમ થશે, હસવું આવશે, આમ થશે, આમ થશે, આમ થશે, આમ થશે. કરોડો વસ્તુઓ આપણે પહેલાંથી આપણા મનના અંદર અસ્યુમ કરેલી છે, પ્રિઝ્યુમ કરેલી છે, અને એ સિચ્યુએશન ઘટિત થતાં એ માઇન્ડમાં પ્રોગ્રામિંગ અનુસાર એ રિએક્ટ કરે છે. આપણા માઇન્ડમાં પહેલાંથી જ આ બધું પ્રોગ્રામ થયેલું છે. આ થશે તો મારું માઇન્ડ આ રીતે રિએક્ટ કરશે. અને મનનું જે પ્રોગ્રામિંગ જે કરવાની જે ઉંમર છે એ બાળપણ છે. બાળપણના અંદર જો સંસ્કારો રૂપી પ્રોગ્રામ જો બાળકોના મનમાં કરવામાં આવે, ધાર્મિક સંસ્કારોથી જો સિંચિત કરવામાં આવે, તો મોટા થઈને એમની વિચારધારા પણ ધાર્મિક બનશે. જે રીતે એનું પ્રોગ્રામિંગ થશે. હમ ખુદ મન કે દાસ બન કે બેઠે હૈ. અને મન જ્યાં લાગે છે, બુદ્ધિ દાસ બનીને લાગે છે. જ્યાં મન નથી લાગતું, બુદ્ધિ ત્યાં પ્રશ્ન કરે છે. આ સત્ય વાત છે. ઘણીવાર મારા પ્રવચનોમાં કહું, શરાબની બોટલના નીચે લખ્યું હોય, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. બુદ્ધિ ના પાડે છે, ના પી, ના પી, ના પી, ના પી, બટ સ્ટીલ મનના અંદર આકર્ષણ છે, મનના અંદર વ્યસન છે શરાબને પીવા માટેનું. એટલે બુદ્ધિ ના પાડવા છતાંય એ મનમાં શરાબનું વ્યસન છે. એટલે મનની ઈચ્છા પૂરી કરવા માટે આપણે બુદ્ધિને સમજાવીએ છીએ કે મનને ઈચ્છા પૂરી કરવી છે, એટલે બુદ્ધિ તું પ્રશ્ન કરતું બંધ થઈ જા. બસ અત્યારે આને પી લે, તને આનંદ મળશે, તને સુખ મળશે. આ પ્રોગ્રામિંગ અગેન, મને શરાબથી સુખ મળશે, મનનું પ્રોગ્રામિંગ. અને આ બાજુ આપણા ધર્મગ્રંથો, સંપ્રદાય, ધાર્મિક પુસ્તકો, એના નીચે લખ્યું હોય છે, ઇટ ઇઝ ગુડ ફોર યોર લાઈફ, ઇટ ઇઝ ગુડ ફોર યોર સેલ્ફ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ. નો, દેર આર આસ્ક ક્વેશ્ચન્સ, વાય. અહીંયા મન લાગી ગયું છે શરાબમાં એટલે બુદ્ધિ પ્રશ્ન નથી કરતી. અહીંયા ધર્મમાં મન નથી લાગ્યું એટલે બુદ્ધિ નકારાત્મક પ્રશ્ન કરે છે. કેમ 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 કેમ. અને એમાંથી જો સકારાત્મક ઉત્તર મળતા હોય તો પણ એ મનમાં નકારાત્મકતા છે, એટલે સકારાત્મકતા સ્વીકાર થઈ શકતી નથી. કારણ કે માઇન્ડમાં એવું નકારાત્મક પ્રોગ્રામિંગ છે કે હું ભગવાનને માનતો નથી, હું ધર્મમાં માનતો નથી, હું ધર્મગ્રંથમાં માનતો નથી. આ એની પોતાની માન્યતા છે. અને આજના યુવા સમાજના અંદર આ ખૂબ ખોટી માન્યતાઓ ભરાઈ ગઈ છે. મેં પહેલા દિવસે પ્રવચનમાં કીધેલું કે ભાગવતને આદરના રૂપે રિસ્પેક્ટ આપવું એક અલગ વસ્તુ છે, અને શ્રીમદ ભાગવતને હૃદયથી, શ્રદ્ધાથી, મનથી માનવું અને એને જીવનમાં અપનાવવું એ અલગ વસ્તુ છે. કેવળ ભાગવતને આદર આપવાથી એ જીવનમાં આચરણરૂપ નથી થવાનું. અને આજના યુવાનના અંદર 90% યુવાનો એ ભાગવતને આદર આપે છે, શ્રદ્ધાથી બિલીવ કરીને માનનારા લોકો બહુ અલગ છે. કેમ નથી આવું આજના સમાજમાં? કારણ કે 5 વર્ષની ઉંમરથી એ ધર્મનું સિંચન, એ મનને પોષણ અપાયું નથી. और हम मन के दास बनते जाते हैं. દયારામભાઈએ કીધું, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ. હરિના માર્ગના અંદર જે વ્યક્તિ પોતાના મનથી ઉપર ઉઠે છે એ વ્યક્તિ શૂરવીર છે. અને જે વ્યક્તિ પોતાના મનથી હારી જાય છે, પોતાના મન સામે જે અસફળ થાય છે, એ વ્યક્તિ એક કાયર સમાન છે. તો મહાપ્રભુજી કે છે, ચેતસ તદ પ્રવણમ સેવા. આ મનને પ્રભુમાં લગાડવાનો પ્રયત્ન કરીએ. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. મહાપ્રભુજી કહે છે કે આ મનને સૌથી વધારે જો બગાડનારું જો તત્વ હોય ને, એ અસમર્પિત વસ્તુ. મહાપ્રભુજીનું આખું જે પુષ્ટિ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ દરેક જગ્યાએ એ મન ઉપર કેન્દ્રિત થાય છે. આપણે કહીએ છીએ મારું ભગવાનમાં ચિત્ત લાગતું નથી, મારું ભગવાનમાં મન લાગતું નથી. કેમ નથી લાગતું? કારણ કે મનને એ રીતે આપણે પોષણ નથી આપ્યું. કેમ આપણા અંદર અચાનક ગુસ્સો આવી જાય છે આપણને પૂછ્યા વગર? આપણા અંદર એટલી તાકાત છે કે આપણે ગુસ્સાને રોકી શકીએ. હમણાં તું આવતો નહીં. અને માણસનો વિચિત્ર સ્વભાવ, સારા કામ કરવામાં ઓલવેઝ લેટ કરે અને ખરાબ કર્મ અત્યારે જ. શરાબ હમણાં જ જોઈએ, સિગરેટ હમણાં જ જોઈએ, પડીકી હમણાં જ જોઈએ, ટીવી હમણાં જ જોઈએ.
વોટેવર. અને કોઈ એવું કીધું જ કોઈએ કે મને તારા ઉપર જોરદાર ગુસ્સો આવ્યો છે, કાલે સાંજે 6 વાગે તૈયાર રહેજે, હું જોરદાર તારા પર ગુસ્સો કરીશ, એવું કોઈ બોલતું નથી. હમણાં જ થાય, અચાનક આવી જાય છે ને, કંટ્રોલ નથી. લોભ પણ અચાનક જાગૃત થાય છે. મનના અંદર લોભ ઓટોમેટિક આવી જાય છે, ને ઓટોમેટિક આવે એટલે માણસ એક નશામાં ખોવાઈ જાય છે. ડિપ્રેશન અચાનક આવી જાય છે, ઇન્સ્ટેબિલિટી અચાનક આવી જાય છે, કારણ કે એટલા બધા થોટ્સ એ મનમાં ચાલ્યા જ કરે અને માણસ પોતાના માઇન્ડને કંટ્રોલ કરી શકતો નથી. સિચ્યુએશન્સના આધાર ઉપર એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ એના મનમાં પણ અપ્સ એન્ડ ડાઉન એ ચાલ્યા જ કરે છે ને એક જગ્યાએ લાગતું નથી. મન બહુ ડિફિકલ્ટ. એવું કહેવાયું છે કે 3 અવસ્થામાં ક્યારે પણ ડિસિઝન નહીં લેવા. જ્યારે તમે બહુ જ ક્રોધમાં હો ત્યારે કોઈ જીવનનો નિર્ણય લેવો જોઈએ નહીં. જ્યારે તમે બહુ જ આનંદમાં હો ત્યારે કોઈ જીવનનો નિર્ણય લેવો જોઈએ નહીં. અને જ્યારે તમે બહુ નિરાશ હો ત્યારે કોઈ જીવનનો નિર્ણય લેવો જોઈએ નહીં. આજના યુવાનોને ખાસ સમજાવવાની આવશ્યકતા છે. માણસ ગુસ્સામાં જ ઘણીવાર ખરાબ નિર્ણય લેતો હોય છે. માણસ બહુ આનંદમાં ઘણીવાર આવી જાય ત્યારે પણ ઘણીવાર ખોટા નિર્ણય લઈ લેતો હોય છે. અને માણસ જ્યારે બહુ હતાશ, નિરાશ અને દુઃખી થઈ જાય છે ત્યારે પણ બહુ ખોટા નિર્ણય લઈ લેતો હોય છે. આ ખોટા નિર્ણયો એ આ 3 અવસ્થાઓમાં ઘણીવાર આવી જાય છે. સ્ટેબલ માઇન્ડથી જે ડિસિઝન લેવાય છે એ ડિસિઝન એ વ્યક્તિના કારકિર્દીમાં અને વ્યક્તિના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. અને યુવા સમાજના અંદર એક આ સિંચનની પણ ખૂબ આવશ્યકતા છે કે મનને જેટલું બને એટલું એ ધાર્મિકતાથી પુષ્ટ કરીને સ્થિર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે. તો મહાપ્રભુજી કહે છે આ મનને પ્રભુમાં લગાડીએ. કઈ રીતે લાગે? નથી લાગતું. કેમ નથી લાગતું? કારણ કે અસમર્પિત વસ્તુ નામનો જે વિષય છે વચ્ચે આવે છે. તમને ખબર છે સૌથી વધારે મનને બગાડનારું તત્વ એ બીજી બધી વસ્તુ તો ઘણી છે, પરંતુ ભોજન એ સૌથી વધારે મહત્વની વસ્તુ છે મનને પ્રોગ્રામ કરવા માટે. કેમ મહાપ્રભુજી કહે છે કે હોટલ રેસ્ટોરન્ટનું બહારનું બહુ નહીં જમવું, બહુ નહીં ખાવું? શા માટે નિષેધ છે? અને ઘણા લોકો કહેવા લાગ્યા કે પુષ્ટિ માર્ગના અંદર તો બહુ બધા રિસ્ટ્રિક્શન્સ છે, બહુ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, બહુ આમ છે, બહુ તેમ છે. આ બધું મહાપ્રભુજી કરી શકે, અમારાથી આ થાય નહીં, આપણે આ બધું માનવું નહીં. પહેલાથી નેગેટિવિટી. એવું જાણવાનો પ્રયત્ન નથી કરતા કે આ જે સૂત્ર કહેવામાં આવ્યું છે એના અંદરનું શું લોજિક છે. તાત્વિક દ્રષ્ટિકોણથી જો જોઈએ, જેવું ભોજન હશે એવું મન બનશે. તમે લોકો જ્યારે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ ને ત્યારે જે વ્યક્તિ હોટેલ કે રેસ્ટોરન્ટમાં જે બનાવનાર વ્યક્તિ છે ભોજનને, એ બનાવનાર વ્યક્તિના મનમાં કેવલ એક જ વસ્તુ ચાલી રહી છે, સ્વાર્થ. કે આ હું બનાવીશ તો મને આમાંથી પૈસા મળશે. તો ભોજન બનાવવા પાછળની જે વૃત્તિ કઈ આવી? સ્વાર્થની વૃત્તિ. એ સ્વાર્થ આવ્યું, આમાંથી પૈસો. સ્વાર્થ અને પૈસો. સ્વાર્થ અને પૈસાની વૃત્તિ સાથે જે ભોજન બનાવવામાં આવ્યું એ ભોજન આપણે ગ્રહણ કર્યું તો આપણો માઇન્ડ પણ વધારે સ્વાર્થી બન્યું, વધારે મની માઇન્ડેડ બન્યું. અને એ જ ભોજન જ્યારે આપણે ઘરમાં લઈએ છીએ તો ઘરમાં જે ભોજન બનતું હોય છે ભોજન સૌથી પહેલા નિસ્વાર્થ ભોજન છે. કોઈ પત્ની પોતાના પતિ માટે કંઈ એમ વિચારીને ભોજન નહીં બનાવે કે આ ભોજન હું બનાવીશ તો મારો પતિ મને આટલા રૂપિયા આપશે, એવું વિચારતું નથી. કોઈ પત્ની પોતાના પતિ માટે કે કોઈ દીકરી પોતાના પરિવાર માટે જ્યારે પારિવારિક ભોજન જ્યારે એમાં બનતું હોય ત્યારે એમાં સૌથી પહેલી ભાવના છે નિસ્વાર્થ ભાવના. એમાં ફિલિંગ્સ છે, એમાં પ્રેમ છે, એમાં સદભાવના છે, એમાં
સુવિચારો છે અને એ ભોજન જ્યારે ઠાકોરજીને સમર્પિત થાય છે અને જ્યારે ઠાકોરજીને આરોગ્ય છે ને જ્યારે આપણે સમર્પિત ભોજન ખાઈએ છીએ ત્યારે આપણા મનના પણ વાઇબ્રેશન્સ એ ચેન્જ થાય છે. એ ભોજનમાંથી, એ સમર્પિત ભોજનમાંથી એ સારા વાઇબ્રેશન્સ એ મનને મળે છે અને મનને એક સારું પોષણ મળે છે. કેમ પ્રસાદની મહત્તા આપણા સમુદાયના અંદર ભક્તોને પ્રસાદ ની ઘણી વેલ્યુ છે, કારણ કે ભગવાનના એક સારા વાઇબ્રેશન્સ એ પ્રસાદના અંદર છે. તો એ ઘરના ભોજનના અંદર, અને એટલે કહેવામાં આવ્યું કે ઘરનું જ્યારે ભોજન બનતું હોય ત્યારે પત્નીએ શાંત મગજે, શુદ્ધતાથી, કોઈ પણ પ્રકારના આવેશ વગરે ભોજનને બનાવવું જોઈએ. મેં તો ઘણીવાર અમેરિકામાં જોયું છે, આપણા ઘણા અમેરિકાના બધા બેઠા છે. કિચનમાં મોટું ટીવી મૂક્યું હોય કિચનમાં, અને ટીવી એક બાજુ જોવાતું હોય અને એક બાજુ ભોજન બનાવાતું હોય. હવે ક્યાંક ઉઠીને પેલા ટીવીમાં જો હોરર શો આવે, હોરર, અને પેલી ભોજન બનાવે, ડરતા ડરતા ભોજન બનાવે. કદાચ ફાઇટિંગ સીન ચાલતો હોય તો ગુસ્સામાં માર 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 માર, ગુસ્સામાં ભોજન બનાવે. જે ભાવે ભોજન બનાવ્યું હશે, જો ગુસ્સાથી ભોજન બનાવ્યું હશે, જો દ્વેષથી ભોજન બનાવ્યું હશે, એ ભોજન જે ખાશે એનું મગજ પણ ગુસ્સાવાળું થશે. તમારો ધણી જો ગુસ્સાવાળો હોય એમાં દોષ એનો નહીં પણ કદાચ તમારો હશે. जो भाव से भोजन को बनाया जाएगा उस भाव वाला वो भोजन बनेगा. જેટલું શાંત ચિત્તે પ્રભુના સ્મરણ કરતા કરતા જો એ ભોજનને બનાવવામાં આવે તો એ ભોજન એ સાત્વિક બને છે, અને પ્રભુને જો અર્પણ થાય તો એ ભોજન શુદ્ધ બને છે. અને એવા ભોજનથી આ મનને પણ એક સાત્વિક પોષણ મળે છે, અને મન એ વ્યક્તિના સારા વાઇબ્રેશન્સ એને આપશે, સારા વિચારો આપશે. કારણ કે જેવું મન એવી જ બુદ્ધિ થશે, એવા જ વિચાર થશે, એવા જ કર્મો થશે, અને એ કર્માનુસાર જ વ્યક્તિને પ્રારબ્ધ એ જીવનમાં પ્રાપ્ત થાય છે. તો આજના યુવાનોના અંદર ભક્તિનું, ધર્મનું સિંચન એ બાળપણથી કરવા માટે મને ખૂબ આનંદ થાય છે કહેતા કે કાલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની અહીંયા સ્થાપના કરવામાં આવશે. અને તમને પ્રશ્ન થાય કે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન શું છે અને આના દ્વારા કયા કયા લક્ષ્યો એ ભગવત કૃપાથી સાકાર થવાના છે. આજના દિવસે પ્રવચનમાં વિશેષ કંઈ કહેવાની ઈચ્છા નથી, પરંતુ એક બે શબ્દ મારે આપ સૌને આ વિશે કહેવું છે કે કાલે જે યુવા ચેતના રેલીનું કારેલીબાગ અંબાલાલ પાર્કથી જે આયોજન કરવામાં આવ્યું છે, કાલે ખૂબ મોટા પાયે ઘણા બધા યંગસ્ટર્સ એના અંદર જોડાવાના છે. ઘણી બધી કારો છે, ઘણી બધી બાઇક્સ છે, ઘણા બધા ટ્રકો છે. તમને થાય કે રેલી ત્યાંથી નીકળવાની છે, અમારે અહીંયા શું, ત્યાંથી બધા લોકો અહીંયા આવશે ત્યારે કાર્યક્રમમાં જઈશું, શોભામાં અભિવૃદ્ધિ કરશું, અમારે ત્યાં જઈને રેલીમાં જોડાવાની કઈ જરૂર. અને ઘણા લોકોને થાય છે કે આ યુવા રેલી ખાલી યુવાન માટેની જ છે. આ યુવા રેલી એ કેવલ યુવાનો માટે નથી, આ યુવા રેલી એ યુવાનોને સપોર્ટ કરવા માટેની છે. એમાં પ્રત્યેક માનવીએ જોડાવાની જરૂર છે. હું આજે આપ સૌને ખાસ આ યુવા ચેતના રેલીમાં પણ જોડાવાની અપીલ કરું છું. એમાં જે લોકો કારથી જોડાઈ શકતા હોય એ પોતાના નામો કાર્યાલયમાં લખાવી શકે છે. જે લોકો જે સાધનોથી જોડાવા માંગતા હોય, આ વાહન રેલી છે એટલે તમારે કે લાંબુ એમાં ચાલવાનું પણ નથી, પણ અહીંયાથી પ્રત્યેક વૈષ્ણવ જેટલા પણ આ કથા મંડપમાં અત્યારે બિરાજમાન છે એ બધા જ વૈષ્ણવ પોતાના યંગસ્ટર્સને આ રેલીમાં જોડાવા માટે અપીલ કરે, પોતે પણ એમાં જોડાય. અને આ રેલી જ્યારે અહીંયા આવશે ત્યારે શ્રીમદ ભાગવતની પૂર્ણાહુતિ પણ થશે ને એ સાથે સાથે એક દિવ્ય યુવા સભાનું અહીંયા આયોજન કરવામાં આવશે. એમાં સુંદર 2-3 સાંસ્કૃતિક યુવાનોને માર્ગદર્શન આપતા એ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન થશે. અને ખાસ કરીને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલજીના સુપુત્ર, જેમના
અમારા સાથેના ખૂબ સારા એમના રિલેશન છે. તો એ પ્રતિભા પાટીલજીના સુપુત્ર પણ રાવજીભાઈ શેખાવત પણ ખાસ કાલના દિવસે ઉપસ્થિત રહેશે. મહારાણા અરવિંદસિંહ મેવાડના સુપુત્ર એવા શ્રી લક્ષરાજસિંહજી પણ અહીંયા ઉપસ્થિત છે. બીજા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને અહીંયા આપણે સંસ્થાપિત કરીશું. અને આ ઓર્ગેનાઇઝેશન દ્વારા દેશ વિદેશમાં એક સ્પિરિચ્યુઅલ નેટવર્કને ખોલવાની અમારી ખાસ ઈચ્છા છે, જેના દ્વારા આજના બાળકો માટે, યુવાનો માટે, યુથ કપલ્સ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ એ સાકાર થશે. 2011ના અંદર અમારું ગોલ છે કે આ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી અમે હિન્દુ ધર્મનો આખો કોર્સ તૈયાર કરીએ. કારણ કે આજના છોકરાઓને કદાચ પહેલાં કે બીજા ધોરણનો જે છોકરો હોય એને કદાચ મોટા જો ગ્રંથો એના સામે જો મૂકવામાં કદાચ આવે તો એને ઘણીવાર લો બુક જેવું લાગતું હોય છે. પણ એ જ છોકરાઓને જો આ જ ગ્રંથોના માધ્યમથી જો આ જ ગ્રંથોને ટેક્સ્ટબુકના ફોર્મમાં જો કન્વર્ટ કરવામાં આવે અને સ્ટેપ બાય સ્ટેપ જો એ લોકોને શ્રીમદ ભાગવત, રામાયણ, ગીતા અને આ ગ્રંથોની જો પહેચાન આપવામાં આવે, એ લોકોને ભણાવવામાં આવે નાનપણથી કે શ્રીમદ ભાગવત શું કહે છે, ગીતા શું કહે છે, તો એ છોકરાઓના અંદર બાળપણથી એમના મનને આ ધર્મનું અને આ ગ્રંથોનું એમના અંદર એક સિંચન થશે. અને જો એમના અંદર આ ગ્રંથોનું સિંચન થશે, કૃષ્ણના ઉપદેશનું સિંચન થશે, તો મોટો થઈને એના અંદર એ કૃષ્ણ માટેની એ ભક્તિ કરવાની ઈચ્છા પણ જાગૃત થશે. અને જ્યાં ઈચ્છા જાગૃત થાય છે ત્યાં મનને કહેવું નથી પડતું તું લાગ, એ મન આપોઆપ લાગી જાય છે. કારણ કે ઈચ્છા સાથે ઇન્ટરેસ્ટ ઊભો થાય છે. આપણા છોકરાઓને આ ગ્રંથો માટેનું ઇન્ટરેસ્ટ ઊભું કરવા માટે પછી એ લોકો મોટા થશે તો ભાગવત કથા સાંભળવાની ઓટોમેટિક ઈચ્છા, ઇન્ટરેસ્ટ એ લોકોના મનમાં જાગૃત થશે કે અમારે આ કથા સાંભળવા જવું છે. પણ નાનપણથી આવા ગ્રંથોને ટેક્સ્ટબુક ફોર્મમાં કન્વર્ટ કરીને 6 થી લઈને 10 વર્ષ સુધીના છોકરાઓ અને 11 થી લઈને 15 વર્ષ સુધીના છોકરાઓ, આવા 2 બેચીસમાં આ છોકરાઓ માટે આપણે આખો કોર્સ તૈયાર કરશું. વડોદરાને હેડક્વાર્ટર બનાવીશું. અનેક પ્રકારના ટીચર્સના અહીંયા ટ્રેનિંગ કેમ્પ ચાલશે. ગામથી ટીચરોને અમે લોકો બોલાવીશું. એ લોકો અહીંયા એ ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે, કઈ રીતે બાળકોને ભણાવવું, કઈ રીતે બાળકોને સમજાવવું. તો ટીચરોને પહેલાં અમે લોકો ટ્રેન કરશું, આખો કોર્સ અમે લોકો બનાવશું. અને મને કહેતા આનંદ થાય છે કે આ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2011 નવેમ્બરથી આ સ્પિરિચ્યુઅલ સ્કૂલની શરૂઆત પણ થઈ જશે. વડોદરાની ઘણી બધી સ્કૂલોનો આપણને સહકાર મળ્યો છે, સાથ મળ્યો છે. તો વડોદરાની ઘણી બધી સ્કૂલ સાથે અમે ટાઈઅપ કરશું. અને મહિનામાં બીજો ને ચોથો રવિવાર, કારણ કે હું જાણું છું હવે તમને થાય કે સ્પિરિચ્યુઅલ સ્કૂલમાં કોઈ છોકરો ભણે તો એને કયો સર્ટિફિકેટ મળે, એને કઈ ડિગ્રી મળે, એ ડિગ્રીના આધાર પર કઈ જોબ મળે, એને કયા પૈસા મળે. તો આપણે સ્પિરિચ્યુઅલ સ્કૂલ કંઈ કન્સ્ટ્રક્ટ નથી કરવાની. આપણે છોકરાઓને, આપણા પેરેન્ટ્સે ખાલી આટલું જ કહેવાનું છે કે તારે બીજો ને ચોથો રવિવાર દર મહિનાનો એ તારે આધ્યાત્મિક શિક્ષણ માટે 12 થી 3 બપોરેનો સમય રાખશું. એટલે સવારે વહેલા ઉઠવાની પણ માથાપૂટની આવે. ઝીણી વસ્તુઓનો પણ ઘણું બધું ધ્યાન એ આ કન્સેપ્ટના અંદર ખાસ રાખવામાં આવ્યું છે કે છોકરાઓ વહેલા ઉઠીને પણ એ સ્કૂલમાં ન જવું હોય તો મોડા પણ જઈ શકે. 12 થી 3 એના 3 કલાકના ક્લાસીસ હશે. 6 સબ્જેક્ટ્સ એ લોકોને ભણાવવામાં આવશે. પહેલો સબ્જેક્ટ કૃષ્ણ ભગવાન પર, બીજો સબ્જેક્ટ રામચંદ્ર ભગવાન પર, ત્રીજો સબ્જેક્ટ ભારતીય સંસ્કૃતિ ઉપર, ચોથો સબ્જેક્ટ હિન્દુ ધર્મ અને વિજ્ઞાન ઉપર, પાંચમો સબ્જેક્ટ પુષ્ટિમાર્ગ ઉપર અને છઠ્ઠો સબ્જેક્ટ આર્ટ્સ અને ક્રાફ્ટ ઉપર. આવા પુષ્ટિમાર્ગનો એક કોન્ક્રીટ કોર્સ ને તૈયાર કરવાની, હિન્દુ ધર્મનો એક કોન્ક્રીટ કોર્સ એક આના દ્વારા તૈયાર થાય અને આપણા છોકરાઓમાં એનું પોષણ થાય. એ જ આ ઓર્ગેનાઇઝેશનનું લક્ષ્ય છે કે બાળકોને નાનપણથી એમના મનના પોષણ માટેના દ્વારો ખુલે. નાનપણથી જો કૃષ્ણ ભગવાનનું જીવન, રામચંદ્ર ભગવાનનું જીવન જો એ લોકોના મનમાં હૃદયસ્થ બનશે તો મોટા થઈને એમના મનમાં જો ખરાબ વિચાર આવશે તો પણ એ લોકોને ભાગવત યાદ આવશે કે આવું જો હું કરીશ તો ભગવાનનો મને ડર છે અને ભગવાન મને સજા કરશે. એ બાને કુકર્મ કટતો એ છોકરો અટકશે અને નાનપણથી સિંચિત થશે આવા સુંદર સંસ્કારો દ્વારા. તો આ બાળકો માટે અમારો આ એક લક્ષ્ય છે. ફ્યુચર ગોલ્સના અંદર યુથ ઓર્ગેનાઇઝેશન જ્યારે કાલે સંસ્થાપિત થશે ત્યારે આ વર્ષના નવેમ્બરથી વર્ષની 4 ઇવેન્ટ્સને અમે ઓર્ગેનાઇઝ કરશું. તમને થશે કે યુથ ઓર્ગેનાઇઝેશન ઉદ્ઘાટન કર્યા પછી તરત જ કેમ બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ ન થાય? એનો એક લોજિક એ રીતે છે કે આપણા દેશના અંદર 31 ડિસેમ્બરને આપણે ઘણું મહત્ત્વ આપીએ છીએ.
1 જાન્યુઆરીને બહુ મોટા પાયે ઉજવીએ છીએ, પણ આ યુથ ઓર્ગેનાઇઝેશનની જેટલી પણ ઇવેન્ટ્સ, જેટલા પણ પ્રોગ્રામ, જેટલા પણ કાર્યક્રમો વિશ્વભરમાં જ્યાં જ્યાં પણ આ સંસ્થાપિત થશે એ દિવાળી પછી જ, એટલે આપણું જે નવું વર્ષ આવશે ત્યારથી આની ઇવેન્ટ સ્ટાર્ટ કરવામાં આવશે, જાન્યુઆરી 1 નહીં. એટલે હમણાં આપણે ઉદ્ઘાટન કરીએ છીએ અત્યારે આ મહોત્સવનો સુંદર એક લાભ આપ સૌની ઉપસ્થિતિમાં. કાલે ઉદ્ઘાટન કરી લઈશું. જેટલા પણ મેમ્બર્સ અહીંયા રજીસ્ટર થયા હશે એ લોકોની ગ્રુપ મિટિંગ અમે લોકો મેના અંદર પણ કરીશું, અને પછી એનું વ્યવસ્થિત રીતે આખા બાયલોઝ બનાવવામાં આવ્યા છે, કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું છે, અને વિશ્વભરમાં જેમ રોટરી અને લાયન્સ જેવી સંસ્થા પણ આજે વિશ્વભરના અંદર ઘણી સુંદર સામાજિક કાર્યો કરી રહી છે, અને એનું એક નેટવર્ક છે. તો આ રીતે એ સામાજિક રીતે એક આગળ આવી રહી ક્લબ છે. આ આખું યુથ સ્પિરિચ્યુઅલ આખો ઓર્ગેનાઇઝેશન બનશે. એમાં યુથ અને યુથ કપલ્સ માટે એવરી યર 4 કે 5 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ડિનરનું આયોજન કરવામાં આવશે. પ્રેક્ટિકલી અત્યારે આ બધી વસ્તુની જરૂર પણ છે, અને ભોજન એક બહુ મોટું આકર્ષણ આજના સમાજના અંદર પણ છે, અને એન્ટરટેનમેન્ટ. આજે XYZ સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હોય તો કોઈ યંગસ્ટર્સ એમાં અટ્રેક્ટ થઈને બહુ ઓછા આવશે, પરંતુ એન્ટરટેનમેન્ટ વિથ સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ ગોલ ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન. એટલે આધ્યાત્મ સાથે મનોરંજનનો એક અભૂતપૂર્વ સમન્વય કરતી આ સંસ્થા એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન બનશે. રમતા રમતા બાળકો, યુવાનો અને યુથ કપલ્સના અંદર એ જ્ઞાન આપવામાં આવશે. તો વર્ષના 4 ઇવેન્ટ્સ એ નવેમ્બરથી ઓર્ગેનાઇઝ થશે. તો કાલનો દિવસ એ આટલી જ્યારે સુંદર સંસ્થા વિશ્વભરની ચેતના લાવવા માટે, યુવાનો માટે જ્યારે આપણે એનું સંસ્થાપન થતું હોય, તો આપ સૌ વૈષ્ણવને અપીલ કરીશ કે આ મંડપના અંદર પ્રત્યેક વૈષ્ણવ પોતપોતાના પરિવારમાંથી છોકરાઓને અને યંગસ્ટર્સને આ સભામાં હાજર રાખે, જેથી સભાની પણ એક શોભા લાગે. અને એ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન જો એમના સામે થશે તો એ છોકરાઓ તમને કહેશે કે અમારે આ યુથ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવું છે અને અમારા જીવનને કલ્યાણ કરવું છે. તો યુથ કપલ્સ માટે આમાં બધી ઇવેન્ટ્સ છે. એટલે આમાં જે આખો કન્સેપ્ટ છે તમને સમજાવી દઉં કે બાળકો માટે સ્પિરિચ્યુઅલ સ્કૂલ્સ છે. એ બાળક જ્યારે મોટો થાય, 15 વર્ષનો થાય, તો યુથ ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર બની શકે, એટલે એ મેમ્બર બને. થોડોક મોટો થાય, યુથ કપલ બને, એના છોકરાઓ થાય, એ પાછા સ્પિરિચ્યુઅલ સ્કૂલમાં જાય, એ છોકરાઓ મોટા થાય, પાછા મેમ્બર બને. આમ કરતાં કરતાં આખી જે સાયકલ છે ચાલ્યા જ કરે. વ્રજરાજ બાવા દુનિયામાં હાજર હોય કે ન હોય, પણ વર્ષો વર્ષ સુધી આ સંસ્થા ક્યારે પણ બંધ ન પડે, અને હિન્દુ ધર્મનો એ પ્રચાર એ વૈશ્વિક રીતે આ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી એ ચાલતો રહે. એ ક્રાંતિ આ ઓર્ગેનાઇઝેશન દ્વારા લાવવાનો આપણો એક લક્ષ્ય છે. તો કાલે 2:30 વાગે કારેલીબાગ, અંબાલાલ પાર્ક 4 રસ્તાથી આ યુવા ચેતના રેલી નીકળશે. હું આપ સૌ